કડી તાલુકાના સુજાતપુરા ગામે ઉઘરાણીના મામલે હિંસક હુમલો કરાયો છે। પાર્લર પર નાસ્તાના બાકી પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે 4 શખ્સોએ યુવક અને મહિલા પર હુમલો કર્યો। ઘટનામાં યુવકનું માથું ફોડી નાખવામાં આવ્યું છે, જ્યારે મહિલાને પાવડાથી માર મારવામાં આવ્યો। કડી પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા મહાનગરપાલિકાનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 4 વાગ્યે મહેસાણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹140 કરોડના વિકાસ પ્રકલ્પો તેમજ જિલ્લાના વિવિધ વિભાગમાં ₹696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા હતા। ચોમાસા બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં બિસ્માર બનેલા રસ્તાઓની સમસ્યામાં કાયમી ઉકેલ માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલિકા વિસ્તાર અને નવા પડેલા ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 32 જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓને અંદાજે 24 કરોડ રૂપિયાના ખર્ચે રિસરફેસ કરવાની કામગીરી હાલ વેગવંતી બની છે। વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સાથે ઉગી છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં નવા વર્ષના પ્રારંભે આસ્થાનો એવો જુવાળ જોવા મળ્યો કે તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને શક્તિપીઠ અંબાજી સુધી હર હર મહાદેવ અને જય માતાજીના નાદ ગુંજી રહ્યા છે। ખેરાલુ તાલુકાના ઝાડા ગામની 18 વર્ષીય યુવતી પ્રાચી ભારતને મૃતદેહ વિસનગર તાલુકાના તરફ ગામની સીમાથી મળી આવ્યો છે। માનસિક અસ્થિર પ્રાચી મંગળવારે ગામ નજીક પસાર થતી દરાઈ કેનાલમાં પડી ગઈ હતી, જેને કારણે તેનું ડૂબી જવાથી મોત થયું છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઊંઝા નજીક એઠોર ગામે આવેલા ગણપતિ પાર્કિંગ પ્લોટ ખાતે એસટી કર્મચારી મંડળ મહેસાણા વિભાગ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં યુનિયનના હોદ્દેદારો મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એસટી કર્મચારી મંડળ ઊંઝા ડેપો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ સ્નેહ મિલન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓ વચ્ચે સદભાવના અને એકતા વધારવાનો હતો। બનાસકાંઠાના ઓગળ ખાતે આગામી 4 જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે। આ પહેલા પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન અંતર્ગત નવા બંધારણનું વાંચન કરાયું હતું। શપથ લેવામાં આવ્યા હતા। ઠાકોર સમાજના પ્રવર્તતા જૂના કુરિવાજાને દૂર કરવા શિસ્તબદ્ધ સમાજની રચના કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે। જ્યારે આખું સુરત શહેર વર્ષ 2026ના આગમનની ઉજવણીમાં ડૂબેલું હતું, ત્યારે સુરત એસઓજીની ટીમે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે। અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી પોલીસે જીલ ઠુમર નામના યુવકની ધરપકડ કરી છે। તેની પાસેથી 236 ગ્રામ મ્યાઉ મ્યાઉ એમટી ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹7 લાખ થાય છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જીલ તેના આગાના કહેવા પર કમિશનની લાલચે ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો। નવા વર્ષની પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય થાય એ પહેલા જ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં જનજીવન પ્રભાવિત થયું છે। નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે।